જૈન સર, મારું નામ મેહુલ ચાંપા છે અને મારું નામ શેખ અહેમદ રજા છે. અમે મીઠાપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છીએ. અમારો વિભાગ નંબર 3 ગ્રીન એનર્જી છે અને અમારો આજનો પ્રોજેક્ટ એ ઘોંઘાટના પ્રદૂષણનો ઉપયોગ કરી વીજળી ઉત્પન્ન કરવાનો છે. સર, અહીંયા એક સર્કિટ રાખેલ છે, તેની અંદર આઈઆર સેન્સર મૂકવામાં આવેલ છે અને તેની ઉપર એક મોબાઈલ રાખેલ છે. હવે જ્યારે આપણે કંઈક બોલીએ છીએ ત્યારે તેનું મોબાઈલ મારફતે પ્રકાશમાં રૂપાંતર થાય છે અને આઈઆર સેન્સરને આ પ્રકાશ જ્યારે મળે ત્યારે આઈઆર સેન્સર તેને ડિટેક્ટ કરે છે અને સિગ્નલ ઉત્પન્ન કરે છે. હવે આઈઆર સેન્સરને 1 ચેનલ રિલે મોડ્યુલ સાથે જોડવામાં આવેલ છે અને 1 ચેનલ રિલે મોડ્યુલનો અહીં એક સ્વિચ તરીકે ઉપયોગ કરેલ છે. આ પ્રકાશ જ્યારે આઈઆર સેન્સરને મળે છે ત્યારે એ સિગ્નલ ઉત્પન્ન કરી અને 1 ચેનલ રિલે મોડ્યુલને આપે છે અને 1 ચેનલ રિલે મોડ્યુલને જ્યારે ઇનપુટ મળે ત્યારે તેની સાથે જોડાયેલ મોટર એ રોટેટ થાય છે અને તેની સાથે જોડાયેલ જે ઉપકરણ છે એ ચાલુ થાય છે. આથી આપણને વીજળી મળે છે. હવે જો આપણે પ્રકાશ ના આપીએ તો આઈઆર સેન્સરને સિગ્નલ ના મળે. આઈઆર સેન્સરને સિગ્નલ ના મળતું હોવાથી 1 ચેનલ રિલે મોડ્યુલને પણ સિગ્નલ નહીં મળે, તો તેની સાથે જોડાયેલ જે મોટર છે એ રોટેટ કરવાનું બંધ કરશે અને વીજળી ઉત્પન્ન થશે નહીં. હવે સર, આપણે જે સમજ્યા તેમાં આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. સર, તમે જોઈ શકો જેમ આપણે બોલ્યું તેમ વીજળી ઉત્પન્ન થાય છે. હેલો હેલો હેલો. સર, તમે જોઈ શકો છો કે અહીંયા અમે મોબાઈલનો ઉપયોગ કરેલ છે, પણ મોબાઈલનો ઉપયોગ માત્ર ફ્રિક્વન્સી મેનેજ કરવા માટેનો છે, બાકી એનો બીજો કોઈ ઉપયોગ નથી. એના બદલે આપણે સર્કિટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે સતત વોઇસ આપીએ છીએ ત્યારે લાઇટ સતત ગ્લો થાય છે અને જ્યારે આપણે સતત વોઇસ નથી આપતા ત્યારે લાઇટ સતત ગ્લો નથી થતી. હવે આપણે વોઇસ આપીએ છીએ તેના દ્વારા ઉત્પન્ન થાય છે જે લાઇટ, તેને આપણે બેટરીમાં સંગ્રહિત કરી શકીએ છીએ અને આ બેટરી સાથે જોડાયેલા ઇલેક્ટ્રિક ઉપકરણોને આપણે કાર્યરત કરી શકીએ છીએ. હવે સર, તમે જોયું કે અહીં ઘોંઘાટના પ્રદૂષણનો ઉપયોગ કરી આપણે વીજળી ઉત્પન્ન કરી અને આ પ્રોજેક્ટમાં કોઈ ઈંધણનો ઉપયોગ ના છે. તેથી આ એક ઇકો ફ્રેન્ડલી એન્ડ ગ્રીન એનર્જી પર આધારિત છે અને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્ટેમ